હાલો આજે આપણે જવાનું છે ટ્રીપ મારવા રાજકોટ થી સુરત. આપણે વીઆરવાસી પોમ્પે ગાડી આવી ગઈ, પોમ્પે ફૂલ કરાવીને આપણે નીકળવી છે હવે મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત. એ ભાઈ સુરત જાય? હા, 500 બેહી ગયા વાલો. વડોદરા ઉભી રહે ને પાછી. ઉભી ક્યાંય નો રે ભાઈ. સના પીડી સીધી સુરત. ફાઇનલી આપણે રનિંગમાં આવી ગયા સીધા તારાપુર. આપણે સીધા આવીએ વાસદમાં ચા પાણી પીને હવે નીકળવાનું છે આપણે આખીને આગળ ભાઈબંધ આવેલો જાય છે એની વાત થઈ આગળ કીધું છે ગોઠવાઈ ગયું છે, ઉતાવળ રાખજે. તમે આટલી વારમાં આપણને ટોલ લાગે ચાલી જતા ટ્રાફિકમાં. પછી તો અહીંયા આપણે સીધા નબીપુર બ્રિજ નીચે પહોંચ્યા તમે આપણને ત્યાં ચાલી લીધા. ओ भाई मुझे मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक. પછી તો આપણે ધીમે ધીમે બધું ટ્રાફિક પૂરું કરતા આવી ગયા ભરૂચના કેબલ બ્રિજ ઉપર. ભરૂચમાં તે ટ્રાફિક તો જામ જ હતું, રસ્તા બહુ સારા રહ્યા કે નહીં એટલે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. પછી આપણે બધું ટ્રાફિક કાપતા આવ્યા ફાઇનલી ભરૂચના ટોલ નાકે સીધી જ જવા દીધી આપણે. આપણે સીધા આવ્યા અંકલેશ્વર પહોંચી ગયા. તમારે દી ઉગી ગયો હતો, અંજવાળું થઈ ગયું હતું એટલે આપણે કીધું હાલો ચા પાણી નાસ્તો કરવી. આપણે રાખી દીધી સીધી અંકલેશ્વરમાં કબડ્ડી બજાર ખેતલા અપાય. ચા પાણી પીને નાસ્તો કરીને ફ્રેશ થઈને નીકળશું આગળ. પછી તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા સુરત નેરવાડા રોડ ઉપર આગળ હાલ્યા જવી છે લોકેશન છે આપણું અહીંથી 8-10 કિલોમીટર અંદર. ત્યાં જઈને ગાડી આપણે લગાડવાની છે ખાલી કરવા. પછી તો ખાલી કરવાના લોકેશન પર ગાડી લગાડીને આપણે 2-2.5 કલાકનો આરામ કરીને ફ્રેશ થઈને બહાર નીકળ્યા. જોયું ગાડી થઈ ગઈ ખાલી અને અહીંથી આપણે ફોન કર્યો છે ને ગાડી ખાલી થઈ ગઈ છે. છેઠે કીધું જવા જો અંકલેશ્વર નથી બેરર બ્રિજ હતો રાજકોટના ને વિયાવો સીધા રાજકોટ. આપણે કીધું હાલો રાજકોટ. પછી તો સીધા આપણે થઈ ગયા રિટર્ન આના નેરવાડા રોડ ઉપર. હવે અહીંથી નીકળીને આપણે જવાનું હાઈવે માથે વનુ બાપુથી આવી ગયા મોજમાં આવ્યા ભેગા આપણે આવ્યા સીધા જમ્મુ કાશ્મીરમાં. હો આવી રીતનું લોકેશન લેવું હોય ને તો તમારે સુરત આવવું પડે વાલા. તમારે ઓનલી ફોર ઘરેથી નાઈને આવવાનું છે, બાકી તૈયાર તો રસ્તામાં તમે થઈ જાવ. પાવડર બધું લાગી જાય રસ્તામાં. એટલી તો સુવિધા છે રોડ માંથી યાર. तोबा थारा मूड खराब कर दिया. એ બધું ટ્રાફિક પૂરું કરતા આપણે વે આવ્યા છીએ ફાઇનલી અંકલેશ્વરમાં ગાડી લગાડી છે ભરવા. અને આપણે બે ગયા છીએ નાની ટ્રેનમાં. જોવું તો આપણે ને આપણી ગાડી ભરે છે ને એટલે. હાલો ગાડી ભરાય ને આપણે સીધા વીઆઈમાં કાંટો કરાવવા ગયા ના ભાઈ યાર કાંક આવી જડશે. રાખો ને હાથ રાખો ચાલુ છે ને ગરમ ઈ અમારે છે ને આમાં એવું હોય એક મિનિટ તો બધા ગરમ હવા કોઈ નથી કરતો અમારે છે ને. હા બધા અલગ બધું આપણું. હા બાકી એસી વગર મારે નું હાલે. પછી તો ફાઇનલી આપણે વીઆઈ પાસે કાંટો કરાવીને ગાડી ગઈ છે આપણી ભરાય. હવે અહીંથી આપણે થઈ જવાનું છે રવાના. આપણે સીધી જવા દેવાની છે ને રાજકોટ. रोम भाइयों, सिस्टम पार दई. ઉપડ્યો સુરત થી રાજકોટ. પછી તો આપણે હાઈવે માંથી આવતા સીધો આવી ગયો તો ભરૂચનો કેબલ બ્રિજ. તો આખો ખાલી ટ્રાફિક નથી અહીંયા એટલે આપણે જવા દેવાની સીધી રાજકોટ. દરેક બધું આખી જ નાખો.
પછી તો આપણે ફાઇનલી વીઆઈવા વાસદવા ચા પાણી પીને નીકળશું અહીંથી ને આપણે આગળ. અહીંયા કરી નાખ્યો આપણે 10 મિનિટનો હોલ્ડ. ચા પાણી પીધા પહેલા કરી નાખ્યું આપણે ટાયર ચેક. પછી તો ફાઇનલી આપણે 6 વાગ્યા હતા તો પહોંચી ગયા હતા રાજકોટ સિટીમાં. હવે અંદર આપણે જવાનું છે થોડુંક, હજી અંદર 4-5 કિલોમીટર ખાલી કરવાના લોકેશન ઉપર. આપણે ગાડી જે ખાલી કરવાની ત્યાં ફાઇનલી આપણે એક્ઝેક્ટ જગ્યાએ પહોંચી ગયા છીએ. આ ગલીમાં આપણે મારવાની છે રિવેસ. ગાડી પડી આપણી સામે, ત્યાંથી ખાલી કરવાની જગ્યાએ ગાડી લગાડી દીધી છે આપણે રિવેસમાં. હવે કઈ વાંધો છે નહીં, પાર્ટી આવશે હમણાં 8 વાગે, પછી આપણી ગાડી થાય ખાલી. ચાલે આપણે ગાડી કરી લેવી આરામ. ફાઇનલી ગાડી થઈ ગઈ હતી આપણે ખાલી ને આપણે વ્યવસ્થિત સીધા સાકરજની હોટલે આજી ડેમ. ગાડી અહીંયા મૂકી દેવાની છે. આપણી ટ્રીપ થઈ ગઈ છે અહીંયા પૂરી. હવે અહીંયા આપણે હિસાબ લઈને કારવીન થઈ જવાનું ઘરે રવાના. આપણો વ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરો અને આવતા વ્લોગનો ઇંતજાર કરો. મળવી આવતા વ્લોગમાં.